પૈસાવાળા તો ઘણા જોયા છે, પણ સાચા ધનવાન બહુ ઓછા મળે છે. શું તમે જાણો છો જીવનનું સૌથી મોટું ધન આખરે શું છે? આજે જે કહીશ એ તમારા દિલને હલાવી દેશે અને તમારા વિચારવાનો ઢંઢેરો બદલી નાખશે. જીવનનું સૌથી મોટું ધન શું છે? પૈસા, કિંમતી વસ્તુઓ કે કોઈ એવી વસ્તુ જે આંખે દેખાતી નથી પણ હૃદય સુધી પહોંચે છે? ચાલો આજે જાણીએ એક એવી વાર્તા જે તમને આ પ્રશ્નનો જવાબ આપશે. એ પણ અમારી સાથે અંત સુધી પહોંચ્યા વગર તમે સાચો જવાબ નહીં જાણી શકો. એક વખતની વાત છે. કચ્છના એક નાના ગામમાં રહેતો અને એક નાના કાપડની દુકાન ધરાવતો માણસ હરિભાઈ. એક સામાન્ય જીવન, દિવસભર ખટકતો, કમાતો અને રાત્રે થાકીને સૂઈ જતો. ધરતી જેવો શાંત માણસ, પણ હરિભાઈની અંદર એક એવું રહસ્ય છુપાયેલું હતું જે આખા ગામની જિંદગી બદલી શકે એવું. એક દિવસ ગામમાં એક ઉઘાડું બાળક રડતું મળ્યું. બધાએ અવગણના કરી, પણ હરિભાઈએ એ બાળકને પોતાના ઘર લઈ ગયો અને ખાવા આપ્યું, કપડાં આપ્યા અને પોતાનું સંતાન માની પાળવા લાગ્યો. લોકોએ હરિભાઈ પર દુર્ભાવનાથી શંકા કરતા, કેમ લઈ ગયો હશે બાળકને? કશું ખોટું તો નથી ને? પણ હરિભાઈ નિશંક રહ્યો. આ બાળક ધીરે ધીરે મોટું થયું. તેને શિક્ષણ મળ્યું, માણસ બન્યો અને એક દિવસ એ બાળક વીરેન્દ્ર બન્યો, એક મોટો અધિકારી. અને ત્યારે ગામને ખબર પડી કે એ પાળેલા બાળક તો મોટા રાજકીય કુટુંબમાંથી હતું, જે ચોરીની ઘટના પછી ગુમ થયેલું હતું. આખા પ્રદેશમાં ટીવી પર સમાચાર આવ્યા કે એક સામાન્ય માણસ હરિભાઈએ બાળકનો જીવ બચાવ્યો, સાચવીને ન્યાય આપ્યો. આખો દેશ કાંપ્યો. પણ હરિભાઈ માત્ર એક વાક્ય બોલ્યા, મારે કોઈ શુભેચ્છાઓ નથી જોઈતી. મારા માટે એ બાળક જ જીવનનું સૌથી મોટું ધન છે. એ સાંભળીને કેટલાક લોકો રડી પડ્યા. ત્યારે લોકો સમજ્યા કે જીવનનું સૌથી મોટું ધન ન પૈસા છે, ન જમીન, ન ઘર, પણ તે છે નિસ્વાર્થ પ્રેમ, સેવા અને દયાની ભાવના. હરિભાઈની કુદરતી માનવતાની ભાવનાએ માત્ર ગામ નહીં પણ સમગ્ર જિલ્લાને પ્રભાવિત કર્યો. તેમના જીવનના ઘણા કિસ્સા હતા જેમણે લોકોને અંદરથી ઝાંખી નાખ્યા. એક વખત એક વૃદ્ધ સ્ત્રી તેના પતિના મૃત્યુ પછી એકલી પડી ગઈ. કોઈ પણ મદદ કરવા આગળ આવ્યું નહીં, પણ હરિભાઈ ગયા. એને દરરોજ રોટલી અને દૂધ લઈને જઈ પહોંચતા. સ્ત્રીને એમ લાગ્યું કે એનો પુત્ર ફરી મળ્યો છે. તેણે હરિભાઈને આશીર્વાદ આપતા કહ્યું, તમે ભગવાનના દૂત છો. એટલું જ નહીં, પણ જ્યારે ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે હરિભાઈએ પોતાની દુકાન બંધ કરી અને પોતાના તમામ સ્ટોકને ગામ લોકો વહેંચી દીધો. મારા માટે નફો નહીં, માણસ જીવતો રહે એ નફો છે, એમ કહ્યું. જ્યારે શહેરમાંથી એક ટીમ આવી અને ગામમાં વિકાસ માટે સહાય આપતી રહેતી, ત્યારે પણ હરિભાઈએ પોતાના લોભ વગર સૌનું નેતૃત્વ કર્યું. તેમણે ગામમાં પુસ્તકાલય શરૂ કરાવ્યો, જ્યાં બાળકો અને યુવાનોએ નવા વિચાર શીખ્યા. એક દિવસ ગામમાં એક અકસ્માત થયો. એક બાઇક અને ટ્રક અથડાયા. બે યુવકો ગંભીર રીતે ઘાયલ હતા. લોકોને મફતમાં તેમને હોસ્પિટલ લઈ જવાની ગાડી મળતી નહોતી. ત્યારે હરિભાઈએ પોતાની જૂની સ્કૂટર પર બંને લઈ હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટરે કહ્યું કે 3 મિનિટ પણ મોડું થાત તો એક યુવક બચી ન શક્યો હોત. સમગ્ર ગામમાં હરિભાઈના વખાણ થવા લાગ્યા. પણ એમને કોઈ લાલચ ન હતો. તેઓ કહેતા, મને લોકો નહીં ઓળખે તો ચાલે, પણ ભગવાન જાણે કે મેં શું કર્યું છે. હરિભાઈની એક દીકરી હતી નંદિની, પણ નંદિની ખૂબ જ નાજુક સ્વભાવની હતી. જ્યારે નંદિનીને ડિપ્રેશન થયું અને ઘરના કોઈને સમજાયું નહીં, ત્યારે પણ હરિભાઈએ પ્રેમથી એની સાથે વાત કરી અને કહ્યું, દીકરી, તું જીવનનો પ્રકાશ છે. તારા દીવા જેમ
બીજાને પણ ઉજાસ આપ. તું એકલી નથી. એ નમ્ર શબ્દથી નંદિની આજે એક થેરાપિસ્ટ બની છે અને આજે હજારો લોકોને જીવવા માટે માર્ગદર્શન આપે છે. નંદિની પણ કહે છે, મારા પપ્પા તો ભગવાનના જીવન સ્વરૂપ છે. એમના પ્રેમે જ મને બચાવી છે. એક દિવસ હરિભાઈનું મૃત્યુ થયું. આખું ગામ જ નહીં, 5 જિલ્લામાંથી લોકો આવી પહોંચ્યા. અંતિમ યાત્રામાં 10,000થી વધુ લોકો જોડાયા. ગામના મંચ પરથી લોકોએ કહ્યું, આ માણસે એમનું સમજાવ્યું કે સાચું ધન પૈસા નહીં પણ પ્રેમ છે, સહાનુભૂતિ છે. એકબીજાને સહારો આપવો એ જ માનવતા છે. આજ પણ જ્યાં લોકો ભણ્યા છે, ઊંચા પદ પર પહોંચ્યા છે, ત્યાં તેમના બંગલામાં દરેક વ્યક્તિએ કહે છે, હું જ્યાં છું ત્યાં માત્ર હરિભાઈની દયા અને માર્ગદર્શનથી છું. તેમને યાદ રાખવા માટે સરકાર દ્વારા એક નવી સ્કૂલ શરૂ થઈ, શ્રી હરિભાઈ માનવતા વિદ્યાલય, જ્યાં બાળકને માત્ર પુસ્તકો નહીં, જીવન જીવવાનું શીખવાડવામાં આવે છે. આ વાર્તા હવે અંતે આવી છે, પણ વિચાર કરજો, શું તમારા જીવનમાં પણ કોઈ હરિભાઈ છે? કે તમે કોઈ માટે હરિભાઈ બની શકો છો? પૈસા, ઘર, સુવિધાઓ એ બધું આવનારા સમયે મટીને જાય છે, પણ એક નમ્ર લાગણી, એક પ્રેમ ભર્યો શબ્દ કદાચ આખી જિંદગી માટે યાદ રહી જાય છે. તો આજે જ નિર્ણય કરો કે તમે પણ જીવનનું સાચું ધન શોધશો, કેમ કે કદાચ કોઈ માટે તમારું નાનું કાર્ય બની શકે છે આખી જિંદગી માટેનો આશીર્વાદ. હરિભાઈ જેવી જીવનયાત્રા આપણને એ શીખવે છે કે જીવનનું સાચું ધન પૈસા કે સંપત્તિ નહીં પણ પ્રેમ છે, માનવતા, દયા અને નિસ્વાર્થ સેવા છે. એક સામાન્ય માણસ પણ અસામાન્ય બની શકે છે જો એ બીજાની મદદ માટે પોતાને અર્પી દે. હરિભાઈનો ત્યાગ, એમનો પ્રેમ અને દરેક માટે હમદર્દી એ જ તેમને અમર બનાવી ગયા. આજની વાર્તા એ આપણને આવકાર આપે છે કે શું આપણે પણ કોઈના જીવનમાં હરિભાઈ બની શકીએ? કેમ કે કદાચ તમારું એક નાનું કાર્ય બની શકે છે બીજા માટે જીવનનું સૌથી મોટું ધન.